ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના થોરાળી ગામે માજી મહિલા સરપંચના પતિ ઉપર હુમલો. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના થોરાળી ગામમાં મહિલા માજી સરપંચ ચંપાબેન ભાવસંગભાઈ ડાભીના પતિ ભાવસંગભાઈ પોપટભાઈ ડાભી પોતે કેનાલ ઉપર આઉટસોર્સિંગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હોય તે સમયે કેનાલમાંથી પથ્થર કેમ લીધા તેમ કહી 4 શખ્સોએ તેના ઉપર હુમલો કર્યો હતો, જેમાં રાજુભાઈ મોરી, દીપસંગભાઈ મોરી, વિશ્વરાજસિંહ મોરી અને ઘનશ્યામભાઈ મોરી દ્વારા હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટના એ બની કે હું કેનાલમાં આઉટસોર્સમાં સોગીદાર છું અને હું ગામમાંથી ઘરે જતો તો મને બોલાવ્યો કે આ પાણા કેનાલમાંથી કેમ પથ્થરી બોલાવા ચીપડા કેમ લઈ લીધા. ભાઈ મેં નથી લીધા એમ એટલે કેનાલ તારા બાપની કેનાલ તો મારા બાપ નથી પણ રાજ્ય સરકારની છે. મારવાનું કારણ બસ કેનાલમાં તે પથ્થર કેમ લીધા એમ. કેટલા જણા? 4 જણા. અગાઉ મને અવારનવાર ટોસર કર્યા કરતા, ડાયરો ઈજા કરતા ફોનમાં. આ ગામમાં બન્યું છે. કોણ કોણ હતા, કોઈના નામ? એક આપણે વિશ્વરાજસિંહ રાજુભાઈ, એક રાજુભાઈ મનુભાઈ અને દીપસિંહભાઈ મનુભાઈ અને લાલજી ઘનશ્યામભાઈ ભીમાભાઈ મોરી. હા, પોલીસ ફરિયાદ કરવાની છે અને તમને લડી લેવાનું છે. તમને ઈજા ક્યાં ક્યાં થઈ છે? મને ઈજા કાને થઈ છે અને માથાના ભાગમાં થઈ છે અને ધારીઓ મારી છે મને.